એફઆઈઆર દ્વારા દાખલ થયેલ વાહન ચોરીનો ગુનો ગણતરીના જ કલાકોમાં શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નોએ મિલકત સંબંધી શોધાયેલ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નોને સૂચના કરેલ જનવીય વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નોએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગીરાએ બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા જે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 198/2024 ઇપિકો કલમ 379 મુજબના ગુનામાં ચોરી થયેલ મહિન્દ્રા બોલેરો ગાડી એક કિસમ વાહનને વેચાણ અર્થે મધ્યપ્રદેશ લઈ જતા કોલી ગામની સીમમાં વાહન ખાડામાં ઉતરી ગયેલ છે અને સદર વાહન ચોરી કરનાર ઇસમ પોતાના ઘરે હાજર છે તેવી બાતમી હકીકત આધારે સદર ઇસમને કોડન કરી પકડી બોલેરો ગાડીના માલિકી અંગે આધાર પુરાવા માંગતા તેણે કોઈ આધાર પુરાવા આપેલ નહીં જેથી સદર ઇસમને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેણે જણાવેલ કે 3 દિવસ ઉપર છોટાઉદેપુર એકતા કાર બજારમાંથી મહિન્દ્રા બોલેરો ગાડી પોતે ચોરી કરી લાવેલ હોવાનું જણાવતા પકડાયેલ ઇસમને સીઆરપીસી 41(1)D મુજબ કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ પૈકી મહિન્દ્રા કંપનીની બોલેરો 4 વ્હીલર રજિસ્ટર નંબર GJ20N8261 પકડાયેલ ઇસમ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પકડવાના બાકી ઇસમ અમરસિંહભાઈ બચલાભાઈ રાઠવા રહે કોલી ગામ તાલુકા જિલ્લા છોટાઉદેપુર।